મે મહિનામાં ફૂંકાશે ખતરનાક વાવાઝોડું। બંગાળ ઉપસાગરમાં 17મી મેથી જૂનની શરૂઆતમાં ખતરનાક વાવાઝોડા થવાની શક્યતા રહેશે। 3 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસશે વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19 થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। વરસાદની સાથે રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ કરીને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢ, ભાવનગર અને બોટાદના ભાગો તેમજ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અન્ય ભાગો, અમદાવાદના ભાગો સુધીમાં હવામાન પલટાશે અને ભિન્ન ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક કરા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગાંધીનગરનું હવામાન પણ પલટાશે। ઉત્તર ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે, જેમાં રાજસ્થાનના સંલગ્ન ભાગો, પાટણ સમી હાઈટના ભાગોમાં હવામાનમાં પલટો આવે, વાદળવાયુ આવવાની શક્યતા રહે અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। પંચમહાલ, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। ભરૂચના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે 25 થી 29 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવા અને 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। 11 થી 20મી મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। કાચા મકાનોના પતરા ઉડી જાય તેવો પવન ફૂંકાવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। તો 17મી મે થી 20મી જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોનિક સિસ્ટમ બનવાની શક્યતાને પગલે ખતરનાક વાવાઝોડું ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ। તારીખ 25 બાદ ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 28માં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના કોઈ ભાગમાં 42 ડિગ્રી તો ક્યાંક 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થઈ શકે। વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આણંદના ભાગોમાં ગરમી રહેવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે, ક્યાંક 43 ડિગ્રી મહત્તમ તાપમાન જવાની શક્યતા રહે।